વેજલપુર ગામમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડીએમ જસવાનીને ત્યાં એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા દુકાનમાં ઘટવડ મળી આવતા અનાજનો જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી કરતા આવા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો। મળતી માહિતી અનુસાર આજરોજ એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલેદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના 50 કટ્ટા કે જેનું વજન 2522 કિલોની ઘટ અને બાજરીના 19 કટ્ટા તેનું વજન 940 કિલો વધ, ઘઉંના 9 કટ્ટાનું વજન 362.996 કિલો વધ મળી આવી છે, જેને લઈ વધુ તપાસણી કરવામાં આવતા મોરસના 4 કટ્ટા તેનું વજન 212 કિલો છે। મોરસાના કટ્ટા ખરસાલિયા ચોકડી ઉપર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવી અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલી હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। સરકારી અનાજની ચીજવસ્તુઓને ખાનગી વ્યાપારીને ત્યાં સરકારી એફપીએસથી ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી હતી। એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલી હોય। આમ મળી કુલ 1,41,926નો અનાજનો જથ્થો અને 4 લાખની ગાડી મળી 5,41,926નો મુદ્દામાલ કબજે કરી પરવાનેદાર દિલીપકુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે। જે ખાનગી ખરીદીના 4 કટ્ટા ખાંડ મળી આવેલ છે, સાથે સાથે 50 કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે, તેમજ ઘઉંના 7 કટ્ટા અને બાજરીના 19 કટ્ટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે। સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે નંબર પ્લેટ વગરનો આઈસર ખટારો પણ મળી આવેલ છે, જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે। જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે। આમ કુલ મળીને 1,41,000નો સરકારી અનાજનો જથ્થો તેમજ આશરે 4 લાખની આઈસર ગાડી મળીને 5,41,000 જથ્થાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ફિરદોસ ડેસલીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।